अन्य समाचारों पर नजर કરીશું। રાજકોટથી સમાચાર। રાજકોટ શહેરમાં ભ્રષ્ટાચારે બાજા મૂકી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। શહીદ સુખદેવ ટાઉનશીપમાં ભ્રષ્ટાચારનો પુરાવો વીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થયો છે। મહાનગરપાલિકાના આવાસમાં ટાઇલ્સ લગાવવાની કામગીરીમાં રીતસરનો ભ્રષ્ટાચાર જોવા મળ્યો। ટાઉનશીપમાં લગાવેલી ટાઇલ્સ પત્તાની જેમ ઉખડતી હોય તેવા દ્રશ્યો વીટીવી ન્યૂઝના કેમેરાના कैद થયા છે। તો માત્ર રેતી પર ટાઇલ્સ પાથરીને સંતોષ માની લીધો હોય તેવા દ્રશ્યો સર્જાયા જોવા મળ્યા। 2022માં બનાવવામાં આવી હતી શહીદ સુખદેવ ટાઉનશીપ અને શીતલ પાર્કની શહીદ સુખદેવ ટાઉનશીપમાં 448 ફ્લેટ ધારકો રહે છે। મનપાના અધિકારીઓની નાક નીચે મોટું કપ। શહીદ સુખદેવ ટાઉનશીપના દ્રશ્યો જે બીટીવીના કેમેરામાં કેદ થયા છે। આવી કામગીરી કરીને તંત્રએ સંતોષ માન્યો છે આ સવાલ થાય છે। આવાસના કામમાં કોણે કેટલાની કટકી કરી છે અને ક્યાં કેવી રીતે ભ્રષ્ટાચાર સર્જાયો તેવી પણ શંકા છે। આ સવાલ ઉભો થાય છે। આવાસના નામે કૌભાંડના દ્રશ્યો વીટીવીના કેમેરામાં કેદ થયા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો। માત્ર ને માત્ર માટી નાખીને કામ પૂર્ણ કરવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા। વીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે આ ભ્રષ્ટાચારના પુરાવા। શહીદ સુખદેવ ટાઉનશીપ જે બનાવવામાં આવી હતી તેમાં ટાઇલ્સની કામગીરી વિવાદમાં આવી છે। આવાસના કામમાં કોણે કેટલાની કટકી કરી એ સવાલ ઉભો થાય છે। વીટીવી ન્યૂઝ સવાલ પૂછે છે કે ગરીબોના સપનાના ઘરના નામે કોણે મજાકનો ખેલ આદર્યો છે। ભ્રષ્ટાચારી અધિકારીઓ અને બેદરકાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં ક્યારે લેવાશે? માત્ર 4 વર્ષમાં સરકારી આવાસની આવી હાલત માટે જવાબદાર કોણ છે એ સૌથી મોટો સવાલ। કયા અધિકારી અને કોન્ટ્રાક્ટરે આવાસના નામે તંત્રને ચૂનો લગાડ્યો છે એ પણ એક સવાલ વીટીવી ન્યૂઝ કરી રહ્યું છે। તો પાપડની જેમ ટાઇલ્સ ઉખડી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા। આવાસના કામમાં કોણે કેટલાની કટકી કરી છે એ સૌથી મોટો સવાલ। ટાઇલ્સના કામમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉજાગર થયો છે। માત્ર 4 વર્ષમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। માત્ર ને માત્ર માટી નાખીને ટાઇલ્સનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હોય જેથી કરીને 4 વર્ષ બાદ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। પાપડની જેમ ટાઇલ્સ હાથમાં ઉખડી રહી છે। ગરીબોના સપનાના ઘરના નામે કોણે મજાક કર્યો છે એ સવાલ અહીંયા વીટીવી ન્યૂઝ પૂછી રહ્યું છે। રાજકોટ શહેરમાં ભ્રષ્ટાચારે બાજા મૂકી હોય તેવા દ્રશ્યો સર્જાયા। શહીદ સુખદેવ ટાઉનશીપ ભ્રષ્ટાચારનો પુરાવો વીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થયો છે। મહાનગરપાલિકાના આવાસમાં ટાઇલ્સ લગાવવાની કામગીરીમાં રીતસરનો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। ટાઉનશીપમાં લગાવેલી ટાઇલ્સ પત્તાની જેમ ઉખડતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ધ્યાનથી આપ જોઈ શકો છો કે કેવી હાલત અહીંયા જોવા મળી રહી છે। હાથમાં ટાઇલ્સ ઉખડી રહી છે અને હાથમાં તે આપ આરામથી ઉપાડી શકો છો તેવી રીતે પાપડની જેમ ટાઇલ્સ હાથમાં આપ લઈ શકો છો તેવી રીતે ટાઇલ્સ ઉખડી રહી છે। 4 વર્ષમાં માત્ર ને માત્ર 4 વર્ષમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। હવે હદ થઈ ગઈ છે। ગરીબોના હકનું આ ઘર જે છે તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું છે। માત્ર 4 વર્ષમાં સરકારી આવાસની આવી હાલત માટે કોણ જવાબદાર? કયા અધિકારી અને કોન્ટ્રાક્ટરે આવાસના નામે તંત્રને ચૂનો લગાડ્યો છે? આ સાથે જ આવી કામગીરી કેમ કરવામાં આવી રહી છે? 448 લોકો આ આવાસમાં રહે છે, ફ્લેટ ધરાવે છે અને માત્ર રેતી પર ટાઇલ્સ પાથરીને સંતોષ માની લીધો છે। 2022માં આ શહીદ સુખદેવ ટાઉનશીપ બનાવવામાં આવી હતી। શીતલ પાર્કની શહીદ સુખદેવ ટાઉનશીપમાં 448 ફ્લેટ ધારકો રહે છે અને આ લોકોના જીવ જોખમમાં છે। વધુ વિગતો સાથે સંવાદદાતા શનિ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી શનિ, પાપડની જેમ ટાઇલ્સ ઉખડી રહી છે, હાથમાં પણ આપણે લઈ શકીએ એવી પરિસ્થિતિ અને માત્ર ને માત્ર 4 વર્ષમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। આવી પરિસ્થિતિ જે અનેક પ્રશ્નો ઉભા કરે છે, શું વધુ વિગતો? દેશના વાત કરવામાં આવે રાજકોટની જે આ સુખદેવસિંહ ટાઉનશીપના જે હું દ્રશ્યો દેખાડી રહ્યો છે, ભ્રષ્ટાચારના બોરિંગર સમાનના દ્રશ્યો આપ લાઈવ જોઈ શકો છો। રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ પોતાની ચેમ્બર બહાર લગાવે છે કે અમે કોઈ ભ્રષ્ટાચાર કરતા નથી, લાંચ લે તો તમે ફરિયાદ કરો। પરંતુ હવે આ દ્રશ્યો અમે દેખાડી રહ્યા છીએ જે લાંચ લેવા જ અને ભ્રષ્ટાચાર લેવા જે કરવા જેવા જ બરોબર અત્યારે જોવા મળી રહ્યા છે। અને કાંગરીના ઝેરો અત્યારે
જે રીતના લાદીઓ છે તે ઉખડી રહી છે ત્યારે સીધા દ્રશ્યો જોઈ શકો છો ને કેમેરામેન પણ જે દ્રશ્યો દેખાડી રહ્યો છું કે આસપાસના લોકો પણ ત્રાહિમામ થયા છે, જેને ગરીબો માટેના જે આવાસ ફાળવવામાં આવ્યા છે જો એમાં જ આવડો ભ્રષ્ટાચાર હોય તો અધિકારીઓને પદાધિકારીઓ શું કરતા હશે, ચેમ્બર પાસ શા માટે નથી નીકળતા, લોકોના પ્રશ્ન નથી સાંભળતા, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જી શનિ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આવાસના કામમાં આ બેદરકારી, ભ્રષ્ટાચારના પુરાવા જે વીટીવીના કેમેરામાં કેદ થયા છે, એક્સક્લુઝિવ દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા છે, જે અનેક પ્રશ્નો ઉભા કરે છે કે આવાસના નામે ક્યાર સુધી કૌભાંડ સર્જાતા રહેશે અને ગરીબોના હક સાથે ક્યાર સુધી બેદરકારી થઈને આ પ્રશાસન ખેલ ખેલશે. રાજકોટ મહાનગરપાલિકાના જે આવાસ વિભાગના અધિકારી છે તે પોતાની ચેમ્બર બહાર જે બેનર લગાવી રહ્યા છે કે મારી આવાસ વિભાગમાં કોઈ પણ લોકો ભ્રષ્ટાચાર કરે અથવા તો લાંચ લે તો અહીંયા સ્વીકારવામાં આવતી નથી ને ફરિયાદ કરવા માટે તેઓ વિનંતી કરી રહ્યા છે અને બેનર લગાવી રહ્યા છે. પરંતુ હવે હું બીજી તરફના દ્રશ્યો દેખાડવા માંગીશ. આજે સુખદેવસિંહ ટાઉનશીપ આવેલી છે રાજકોટના શીતલ પાર્ક પાસેની, કે જ્યાં દ્રશ્યો હું દેખાડી રહ્યો છું કે જે ભયંકર ભ્રષ્ટાચાર છે તે જોવા મળી રહ્યો છે. આંગળીના ટેરવે અહીંયા લાદીઓ ઉખડી રહી છે. 2022માં 448 થી વધુ આવાસો છે તે બનાવવામાં આવ્યા અને અહીંયા ભયંકર ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો છે તે સ્થાનિકો કરી રહ્યા છે. મોટી સંખ્યામાં અહીંયા જે બહેનો અને ભાઈઓ છે તે એકઠા થયા છે. તે હું જે દ્રશ્યો દેખાડી રહ્યો છું રાજકોટના જે સુખદેવસિંહ ટાઉનશીપની આ જે ઘટના છે તે સામે આવી રહી છે. આંગળીના ટેરવે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ત્યારે બેન સાથે, બેન શું નામ આપનું? સોનલ શેઠ. સોનલબેન, આ જે ભ્રષ્ટાચાર થયો કેવી રીતે તમને શું લાગે છે? બેન, અહીંયા જે લાદીઓ ઉખડી રહી છે, લાદી ઉખડી ગઈ છે. પાણી વરસાદનું ઢાળનું અમારા ઘરમાં આવે છે. ચોમાસામાં તો પાણી અમારે કેટલું પાણી ભરાઈ જાય છે, અમારા ઘરમાં અંદર આવી જાય. દિવાલોમાં ઉખડી ગયું છે ભેજના કારણે. ચોક્કસથી બીજા પણ બહેનો છે. બેન, શું નામ આપનું? ભ્રષ્ટાચાર એટલે પૂરો ભ્રષ્ટાચાર છે. એ ઘોખરા ઉકળી જાય છે, દિવાલોમાં કઈ ખોલાતું નથી, એમાંથી ધૂળું સામે આવે છે અને બધે ફર્સ્ટ ફ્લોર માં લાદી બધે ઉખડી જ ગઈ છે. બધે અગાસીમાં આખી અગાસી હલબલે છે. એટલે સિમેન્ટ નું નામ જ નથી, કઈ નકરી હતી જ છે લાલ છે. ચોક્કસથી બેન, શું કહેશો? અમારા ફર્સ્ટ ફ્લોરે બધી લાદી ઉખડી ગઈ છે. લગભગ બધી વિંગમાં તકલીફ છે. અંદર ઉચકાવી ને તો અંદર સિમેન્ટ નું તો નામો નિશાન નથી, નકરી ધૂળ જ છે. તો હવે અમારે શું કરવાનું? આમાં ઘરમાં લાદી ઉખડે છે. બીજા પણ બહેનો છે. બેન, આરએમસી જે આવાસ વિભાગ હોય છે તે એક બેનર લગાવવામાં આવ્યું અધિકારી કે અમારી વિભાગમાં ભ્રષ્ટાચાર થતો નથી, અને બીજી તરફ આ ભ્રષ્ટાચારના દ્રશ્યો, આને કઈ રીતે તમે જુઓ છો? અધિકારીઓ ચેમ્બરની બહારમાં બેનરો લગાવે છે, બીજી બાજુ આવા આવાસમાં ભ્રષ્ટાચારો. બસ અમને તો જે પ્રોબ્લેમ છે એ જ કહેવાની છે, જે અમારા ઘરમાં થાય છે, જેમ કે ભેજ આવે છે અને લાદીઓ કટકટ થાય છે. બસ એ ભ્રષ્ટાચારના બારામાં કઈ આટલું કહેવાનું નથી. જે ઘરની પ્રોબ્લેમ છે ને એ જ કહેવા માંગીએ છીએ અમે અહીંયા. ચોક્કસથી જે ભાઈઓ છે, શું નામ આપનું અને અહીંયા ભ્રષ્ટાચાર કેટલો? મારું નામ ગુરુભાઈ છે. ભ્રષ્ટાચાર હું તમને તંત્રનું, તમે જે આવાસ વિભાગનું કીધું છે, મારી તમે ત્યાં જોશો તો 10 થી 25 જેટલી રાઇટ ટુ ઇન્ફોર્મેશન આરટીઆઈ અને અપીલ કરેલી છે. આમાં રેરામાં ચડાવેલું કોમ્યુનિટી હોલ નથી. રેરામાં તમે જુઓ તો છે, તો આ લોકોને સરકારમાં રેરામાં, ગુજરાત સરકાર કે રેરામાં ચડાવવું જોઈએ, અહીંયા નથી. બીજી વસ્તુ કે તમામ ફ્લેટ 408 વિંગ છે, 448 ફ્લેટ છે. એક વિંગમાં 56 લોકો રહે છે. એમાં તમને એક વિડીયો હું બતાવું, એમાં ટેરેસ આખું ઓલે છે. ટીઆરપી જેવું કઈ થાય તો એનો પ્રશ્ન, એનું મરણ થાય કોઈ પણ, તો એનું નિવાકરણ કોણ કરશે? એનો જે ભ્રષ્ટાચાર જેને કર્યો છે તો એ ખર્ચ છે એ અમારા કોઈ અમારા ભાઈઓ કે બહેનો મરશે તો એનો ખર્ચ એનું કોઈ મૂલ્ય નથી ને. આ લોકો તમામ ભ્રષ્ટાચાર છે. અમે કેટલા ટાઈમ ત્યાં વાતો કરીએ છીએ અને અપીલ કરીએ છીએ, અરજી કરીએ, લેખિતમાં આપ્યું છે, આ સુધીમાં કોઈ જવાબ નથી આપતું. અને બેનરો એમ મારી દે કે અમારા જેને બેનરો મારેલા છે એ લોકો આવીને ચેક કરી ગયા છે, અહીંથી લેખિત લઈ ગયા છે, તો આજ સુધી કોઈ કોન્ટ્રાક્ટર કે કોઈ એ લોકો આવીને હરખું કરી નથી ગયા. ચોક્કસથી શું માનો છો? આજે લાદી ઉખડી રહી છે, કેટલી વાર રજૂઆત કરી, કોઈ આવ્યું છે ખરા? ધારાસભ્ય મતદાણે બધા નેતાઓ આવે છે, પણ અત્યારે કોઈ ડોકાણું તમારી? ફરિયાદ તો તમે ઢગલો કરી છે, આરટીઆઈ કરી છે, ફરિયાદ કરી છે, આવાસમાં કીધું છે,
જોઈ લેશું બીજો કોઈ જવાબ નહીં. ભ્રષ્ટાચાર જ કર્યો છે એ લોકોએ. અને અહીંયા એકવાર આવ્યા હતા બધા અધિકારીઓ, અમે બધું બતાવ્યું તો ઊભી પૂછડીએ ભાગી ગયા. અમે જોઈ લેશું કરીને. ચોક્કસથી જે દ્રશ્યો છે તે પણ હવે હું દેખાડવાનો પ્રયત્ન કરીશ. અહીંયા જે સ્થાનિકો મોટી સંખ્યામાં ભેગા થયા છે અને જે રાજકોટની સુખદેવસિંહ ટાઉનશીપ આવેલી છે તેના હું હવે સૌપ્રથમ માળના હું દ્રશ્યો જ્યારે દેખાડી રહ્યો છું કે આજે આવાસ વિભાગમાં જે ભ્રષ્ટાચાર થતો હોય છે તે ભ્રષ્ટાચાર કેવો હોય છે. ખાસ જેતના અહીંયા ગરીબોને જે આવાસ ફાળવવામાં આવતા હોય છે આ જ આવાસની કેવી સ્થિતિ હશે તે હું જે દેખાડવાનો પ્રયત્ન કરીશ કે રાજકોટની જે આવાસ આવેલી છે આ આવાસના સીધા તમે દ્રશ્યો જોઈ શકો છો કે કેવી સ્થિતિમાં હશે. અહીંયા જે લાદીઓ લગાડવામાં આવી છે તે કઈ સ્થિતિમાં છે તેને લઈને હું જે દ્રશ્યો દેખાડી રહ્યો છું કે રાજકોટની જે આવાસ આવેલી છે, રાજકોટની સુખદેવસિંહ ટાઉનશીપ આવાસ આવેલી છે આ જ આવાસમાં ભયંકર ભ્રષ્ટાચાર છે તે જોવા મળી રહ્યો છે. સ્થાનિકોને તંત્ર કહી રહ્યા છે કે આ જે ભ્રષ્ટાચાર છે તે ચાલી રહ્યો છે અને આ ભ્રષ્ટાચારને લઈને ક્યાંક તેઓ લડત પણ ચલાવી છે, પરંતુ કોઈ અધિકારીઓ જાણે વાત સાંભળતા ન હોય તેવા દ્રશ્યો છે તે સર્જાતા હોય છે. સૌ પ્રથમ હું આ દ્રશ્યો દેખાડવા માંગીશ કે અહીંયા સિમેન્ટ વગરનો જે માલ છે તે ભરી દેવામાં આવ્યો છે. આંગળીના ટેરવે તમામ માલ છે તે નીકળી રહ્યો છે. અહીંયા જે લાદીઓ લગાવવામાં આવી છે તેના પણ હું દ્રશ્યો દેખાડી રહ્યો છું. ખાસ આ દ્રશ્યો છે જેના અત્યારની સ્થિતિ હું દેખાડી રહ્યો છું કે આ જે માલ લગાવવામાં આવ્યો છે તે માલના દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા ક્યાં સિમેન્ટ છે? અહીંયા રાજકોટના કમિશનર જુએ આ સિમેન્ટ વગરનો માલ છે તે શું તમે આ ચેક નથી કર્યું? આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે માત્ર રેતીને કારણે જ અહીંયા લાદીઓ ચોંટાડી દેવામાં આવી છે. આ રાજકોટની જે આવાસમાં ભયંકર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. સૌપ્રથમ હવે હું આપને અલગ પણ લાદીના જે હાથેથી લાદીઓ ઉખડી રહી છે આ દ્રશ્યો છે રાજકોટની આવાસના કે જ્યાં દ્રશ્યો જોઈ શકો છો કે એવી સ્થિતિમાં આવાસ બનાવવામાં આવ્યા છે. ગરીબ લોકો જે આવાસમાં રહેતા હોય છે ત્યાં જ આવા ભ્રષ્ટાચારો છે તે થતા હોય છે. લોકોનું મૂલ્ય સમજવાના બદલે અધિકારીઓ ક્યાંક ચેમ્બરમાં બેસીને મસ્ત મોટી વાતો છે તે કરતા હોય છે અને આ જ ભ્રષ્ટાચારનો નમૂનો છે તે રાજકોટમાં સામે આવી રહ્યો છે. કેમેરામેન જુને જપાઈ સાથે સની મયડ, BTV ન્યૂઝ, રાજકોટ. તો રાજકોટ મનપાના આવાસ વિભાગમાં એક તરફ ભ્રષ્ટાચાર વિરોધી બેનર લગાવવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ એ જ આવાસ યોજનામાં ભયંકર ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. રાજકોટમાં જાણે ભ્રષ્ટાચારે ખુલ્લેઆમ માજા મૂકી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહીદ સુખદેવ ટાઉનશીપમાં થયેલા બાંધકામ પર સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા છે. આંગળીઓના ટેરવેજ ફ્લેટોની લાદીઓ ઉખડી રહી છે. બાંધકામ દરમિયાન સિમેન્ટનો અત્યંત ઓછો ઉપયોગ થયો હોવાનો પણ આપણે કેમેરામાં જોયું છે, દ્રશ્યો જોયા છે. અને સમાચાર પર નજર કરીશું. અમદાવાદની વધુ